કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં 2 દિવસ દરમિયાન પડી શકે છે વરસાદી છાંટા. આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. એમના મતે 5મી અને 6ઠી ફેબ્રુઆરી દરમિયાન કચ્છમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે, તો ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ છાંટા લાવી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે પવનનું જોર વધશે. આગામી 7 અને 9મી ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર ગુજરાત તથા કચ્છમાં કડકડતી ઠંડી પડશે એવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. વરસાદી છાંટા પડી શકે છે એટલે કે કમોસમી વરસાદની સંભાવના, માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ રાજ્યના અનેક ભાગોમાં પવનનું પણ જોર રહી શકે છે. ઠંડી પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પવનનું જોર વધશે એવું કહેવું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું. જો કે ગઈકાલે પણ કેટલીક જગ્યાએ વરસાદી છાંટા જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી છાંટા હતા. તો આજે પણ ઘણી જગ્યાએ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. હજુ આગામી 7 થી 9 તારીખ દરમિયાન હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં વધારે ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 7 થી 9 તારીખ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે આ પ્રકારની અસર વાતાવરણમાં જોવા મળી શકે છે. 10-12માં વાદળો આવશે, પણ તે પૂર્વ અત્યારે હાલમાં પણ એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેની અસર ત્યારે જોવા જઈએ તો તારીખ 3, 4 અને 5માં અને 6ઠી ફેબ્રુઆરી સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ પાકિસ્તાનના ભાગોમાં, સરહદના ભાગોમાંથી આવશે અને તેની અસરના તળે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.